આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કૃપાલી મૈછા વાંચે છે. નમસ્કાર. રાજ્યનું 2025-26નું અંદાજપત્ર નાણામંત્રી કનુ દેસાઈએ આજે વિધાનસભા ગૃહમાં રજૂ કર્યું. ગત વર્ષની સરખામણીએ 17% વધારા સાથે 3,70,250 કરોડનું અંદાજપત્ર રજૂ કરાયું છે. વિકસિત ગુજરાત 2047 થકી વિકસિત ભારત 2047નું નિર્માણ કરવા વિકાસના 5 સ્તંભ સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધાઓ, આર્થિક પ્રવૃત્તિઓનો વિકાસ અને ગ્રીન ગ્રોથ પર આધારિત આ અંદાજપત્ર રજૂ કરાયું. અંદાજપત્રમાં વિવિધ વિભાગોની નાણાકીય જોગવાઈઓ કરાઈ છે, જેમાં સામાજિક ન્યાય, આદિજાતિ તથા શિક્ષણ વિભાગ દ્વારા અપાતી શિષ્યવૃત્તિ માટે 4,827 કરોડ, સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ માટે કુલ 6,807 કરોડ, આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 5,120 કરોડની જોગવાઈ, શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ માટે કુલ 2,782 કરોડ, શિક્ષણ વિભાગ માટે કુલ 59,999 કરોડ, નર્મદા જળ સંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે 25,641 કરોડ, બંદરો અને વાહન વ્યવહાર વિભાગ માટે 4,283 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યના નાણામંત્રી કનુ દેસાઈએ આ અંદાજપત્રમાં નાગરિકોની સુવિધા વધારતી નવી જાહેરાતો પણ કરી છે, જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતની વિવિધ આવાસ યોજનામાં અપાતી હાલની 1,20,000 રૂપિયાની સહાયમાં મકાન દીઠ 50,000 રૂપિયાનો વધારો કરી હવે 1,70,000 રૂપિયાની સહાય અપાશે, જ્યારે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત 21% વધારો કરાયો છે. શ્રી દેસાઈએ ઉમેર્યું કે દિવ્યાંગ સંત સુરદાસ યોજના હેઠળ 80%ની જગ્યાએ 60%થી વધુ દિવ્યાંગતા ધરાવતા 85,000થી વધુ દિવ્યાંગજનોને 12,000 રૂપિયાની સહાય મળશે. અંદાજપત્રમાં ગાંધીધામ સહિત 9 નવી મહાનગરપાલિકાઓના વિકાસને વેગ આપવા માટે 2,300 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે, જ્યારે 10 જિલ્લાઓમાં કુલ 20 સ્થળે સમરસ કુમાર અને કન્યા છાત્રાલય બાંધવામાં આવશે, જેનો લાભ 13,000થી વધુ વિદ્યાર્થીઓને થશે. આજે રજૂ કરાયેલા અંદાજપત્ર અંગે પોતાની પ્રતિક્રિયા આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે વિકસિત ભારત 2047ના વિઝનને વિકસિત ગુજરાતના નિર્માણ થકી સાકાર કરવામાં શ્રેષ્ઠ યોગદાન આપવા માટેનું આ ગુજરાતનું આ જનકલ્યાણકારી બજેટ રાજ્યના પ્રત્યેક નાગરિકને એક જ ભાવનાથી વિકસિત ગુજરાતનું નિર્માણ કરવામાં યોગદાન આપવા પ્રેરિત કરશે એવો મને વિશ્વાસ છે. ગુજરાતની પ્રગતિને વધુ તેજ બનાવનારું અને વિકાસની ધારાથી કોઈ વર્ગ બાકાત ન રહી જાય તેવું સર્વસ્પર્શી બજેટ આપવા માટે નાણામંત્રી શ્રી અને તેમની સમગ્ર ટીમને અભિનંદન આપું છું. રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજે રજૂ કરેલા અંદાજપત્રમાં કચ્છને લગતી વિવિધ જાહેરાતો કરવામાં આવી છે. ભુજ નખત્રાણા 4 માર્ગીય હાઈસ્પીડ કોરિડોરની કામગીરી માટે 937 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે, તો અન્ય 4 જિલ્લાઓની સાથે કચ્છમાં પણ મેગા ફૂડ પાર્કનું નિર્માણ કરાશે. કચ્છના ચાળવા રખાલ ખાતે હેણોત્રો બ્રીડિંગ સેન્ટર બનાવવામાં આવશે તેવી જાહેરાત પણ નાણામંત્રીએ કરી છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર તથા કચ્છ શાખાના નહેરના પમ્પિંગ સ્ટેશન તથા હાઇડ્રો પાવર સ્ટેશન પર કુલ 14 જગ્યા પર સોલાર પ્રોજેક્ટ માટે 300 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. 21મી ફેબ્રુઆરી વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણીના અનુસંધાને માતૃભાષા મહોત્સવ 2025 અંતર્ગત ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટ ભુજના સંયુક્ત ઉપક્રમે કચ્છી ભાષા સંવર્ધન હેતુ કચ્છી વક્તાઓના વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કચ્છી ભાષામાં વ્યાખ્યાન દ્વારા વિશ્વ માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આજથી કચ્છ જિલ્લામાં બ્લડ પ્રેશર અને ડાયાબિટીસના દર્દીઓ માટે મેગા નોંધણી ઝુંબેશ હાથ ધરવામાં આવી છે, જે આગામી 31મી માર્ચ સુધી ચાલશે. આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.